નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન સુધારાની સાથે સાથે સરકારે લાખો પેન્શનરો માટે 6 માર્ગદર્શિકા બહાર પાડી છે. પેન્શન સુધારો કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 6 નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનાથી પેન્શનરોમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકારે પેન્શનરો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે પેન્શન, જીપીએફ, ગ્રેચ્યુટી અને અન્ય નિવૃત્તિ લાભોમાં સુધારો કરે છે. આ માર્ગદર્શિકા પ્રમાણે 2006 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને વધુ સારા લાભ પ્રદાન કરશે અને પેન્શન પ્રક્રિયામાં પારદર્શકતા લાવશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેન્શનરોના હિતમાં 6 માર્ગદર્શિકા બહાર પાડી, જેના દ્વારા પેન્શન, જીપીએફ, ગ્રેચ્યુટી અને નવી પેન્શન સિસ્ટમ એનપીએસ સહિત અન્ય લાભોમાં સુધારો કરવામાં આવી રહ્યા છે. આ દિશા નિર્દેશો ખાસ કરીને એવા પેન્શનરો માટે મહત્વપૂર્ણ રહેશે જેમણે 2006 પહેલા સેવા પૂરી કરી હતી અને વિવિધ વિસંગતતાઓનો સામનો કરી રહ્યા હતા. આ માર્ગદર્શિકાઓ પેન્શનરોને નાણાકીય સહાય પૂરી પાડવાની સાથે સમાન અને પારદર્શક પેન્શન સિસ્ટમની આશા પણ વધારી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ કે આ 6 માર્ગદર્શિકાઓથી કર્મચારીઓ પેન્શનરો પર શું અસર જોવા મળશે, શું ફાયદો જોવા મળશે. સૌથી પહેલી જે માર્ગદર્શિકા છે તે છે પેન્શન રિવિઝન છઠ્ઠા પગાર પંચ હેઠળ. 2006 પહેલા પેન્શનરોના પેન્શનમાં ઘણી વિસંગતતાઓ હતી. ખાસ કરીને છઠ્ઠા પગાર પંચ પછી છેલ્લા પગારના 50%ના આધારે પેન્શનમાં સુધારો કરવાની જોગવાઈ હતી, પરંતુ ઘણા પેન્શનરોએ આક્ષેપ કર્યો હતો કે લઘુત્તમ પગાર બેન્ડના આધારે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું નથી. તો તે નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે, કોઈનું પેન્શન ₹3,355 પ્રતિ માસ હતું, જે છઠ્ઠા પગાર પંચ હેઠળ ઘટાડીને કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે દાવો કર્યો હતો કે પેન્શન ₹8,193 હોવું જોઈએ, જે ન્યૂનતમ પે બેન્ડના 50% હોવું જોઈએ. તો કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે કે જેના હેઠળ પેન્શનની ગણતરી 2 રીતે કરવામાં આવશે, જેમાં છેલ્લા પગારના 50% અને લઘુત્તમ પગાર બેન્ડ પ્લસ ગ્રેડ પેના 50%. આ સાથે પેન્શનરોને મહત્તમ અને સમાન પેન્શન મળશે. હાઈકોર્ટે તેના અમલીકરણનો આદેશ પણ આપ્યો હતો, જેનાથી આ માર્ગદર્શિકા અસરકારક બની હતી. સેવાનો સમયગાળો અને પેન્શનની પાત્રતા જે બીજી માર્ગદર્શિકા છે, તેમાં સેવાનો સમયગાળો અને પેન્શનની પાત્રતા. તેમાં કેટલાક કર્મચારીઓની સેવાનો સમયગાળો 10 વર્ષથી ઓછો હોય છે, જેના કારણે તેઓ પેન્શન માટે પાત્ર નથી. ઉદાહરણ તરીકે, સીઆઈએસએફમાં 9 વર્ષ અને 8 મહિનાની સેવા પછી પેન્શન નકારવામાં આવ્યું હતું. તો હાઈકોર્ટે આદેશ આપ્યો કે તેમની સેવા 10 વર્ષની ગણવામાં આવે અને તેમને પેન્શનનો લાભ મળવો જોઈએ. તેમજ કેન્દ્ર સરકારે નિયમ 49(1) હેઠળ અમુક મહિનાની સેવાને આખા વર્ષ તરીકે ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. સસ્પેન્શન્સ અથવા પગાર વિના રજાનો સમયગાળો પણ સેવાના સમયગાળામાં સામેલ કરવામાં આવશે. આ સાથે જે કર્મચારીઓની સેવાનો સમયગાળો 10 વર્ષથી ઓછો છે, તેમને પણ પેન્શનનો લાભ મળશે. તે સિવાય ત્રીજું છે વિલંબિત ચૂકવણી પર વ્યાજની જોગવાઈ. ઘણા પેન્શનરોને તેમના નિવૃત્તિ લાભો, પેન્શન, ગ્રેચ્યુટીમાં વિલંબનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ આર્થિક સંકટનો શિકાર બને છે. તો ધારો કે કોઈ નિવૃત્ત કર્મચારી નિવૃત્તિનો લાભ 1 વર્ષ મોડો મળ્યો હોય, તો ટ્રિબ્યુનલ CAT એ આદેશ આપ્યો કે તેમને 6% વ્યાજ ચૂકવવામાં આવે. તો કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે કે જો 3 મહિનાથી વધુ વિલંબ થાય છે તો 6% વ્યાજ ચૂકવવું ફરજિયાત રહેશે. આ સુનિશ્ચિત કરશે કે પેન્શનરોને તેમના લાભો સમયસર મળે અને વિલંબના કેસોમાં વિભાગીય જવાબદારીમાં વધારો થશે. તેમજ નવી પેન્શન સિસ્ટમ એનપીએસ, જૂની પેન્શન યોજના OPSની વાત કરીએ તો એનપીએસ હેઠળ મૃતક કર્મચારીના કુટુંબ પેન્શન માટે ભંડોળના વિતરણ અને પાત્રતા અંગે ઘણી મૂંઝવણો હતી. ઉદાહરણ તરીકે,
મૃતક કર્મચારીની માતાને ફેમિલી પેન્શન માટે લાયક ગણવામાં આવતી ન હતી. તો કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે કે મૃત કર્મચારીના પરિવારને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ મળશે. જો કોઈ પાત્ર સભ્ય ના હોય તો એનપીએસ ફંડ કાનૂની વારસદારને આપવામાં આવશે. આનાથી મૃત કર્મચારીઓના પરિવારોને સમયસર સહાય મળશે અને એનપીએસ અને ઓપીએસ વચ્ચે સ્પષ્ટતા આવશે. પાંચમું છે જનરલ પ્રોવિડન્ટ ફંડ, જીપીએફ અને ટોચ મર્યાદા. જીપીએફમાં વાર્ષિક યોગદાનની જે મર્યાદા છે તે 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, પરંતુ કેટલાક કર્મચારીઓનું યોગદાન આના કરતાં પણ વધી ગયું છે. તેના પર વ્યાજની સમસ્યા પણ હતી જે કરપાત્ર હતી. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જીપીએફ મર્યાદા ઓળંગવા પર વધારાની કપાત રોકી દેવામાં આવશે અને તેના પર વ્યાજ ચૂકવવામાં આવશે, પરંતુ તે કરપાત્ર રહેશે. આનાથી જીપીએફ પ્રક્રિયામાં પારદર્શિકતા આવશે અને કર્મચારીઓને મર્યાદાની સાચી જાણકારી હશે. છઠ્ઠું છે ગ્રેચ્યુટીની ચૂકવણી અસ્થાયી કર્મચારીઓ માટે. તો હંગામી કર્મચારીઓને ગ્રેચ્યુટીની ચૂકવણી અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. શ્રી આર અસ્થાયી કર્મચારીએ 28 વર્ષની સેવા પછી ગ્રેચ્યુટીનો દાવો કર્યો હતો. તો કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી કે કામચલાઉ કર્મચારીઓને પણ તેમના સેવા વર્ષોના આધારે ગ્રેચ્યુટીનો લાભ મળશે. આ સાથે કામચલાઉ કર્મચારીઓને પણ તેમની સેવા દરમિયાન મળેલા અધિકારોનો લાભ મળવામાં આવશે. આમ 6 માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી રહી છે. ધન્યવાદ.